કે સર, જે ઘડીની તું રાહ જોતી હતી એ ઘડી આવી ગઈ છે. એટલે પોલીસની ભરતી બહાર પડી છે. સાચે? હા કે સર, તે તારા દમ પર ગ્રેજ્યુએશન તો પૂરું કરી લીધું, પણ હવે તારે ફિઝિકલ, પ્રી, મેન્સ અને ઇન્ટરવ્યુ એમ 4 તબક્કા પાસ કરવાના છે. મને તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે તું પાસ થઈ જ જઈશ. જય સોમનાથ દાદા. હા અર્જુનભાઈ, પોલીસની ભરતી બહાર પડી છે. કાલથી હવે હું ટ્રેનિંગ શરૂ કરીશ. કેવી રીતે એટલે? ઇન્ટરનેટ છે ને, એના ઉપરથી વિડીયો જોઈ જોઈને હું બધું જ શીખી જઈશ. અર્જુનભાઈ, હવે મ્યાનમાંથી તલવાર બહાર નીકળી જ ગઈ છે, તો હવે આ કેસર યુદ્ધ લડશે અને જીતશે પણ. જીત્યા વગર હવે તલવાર પાછી મ્યાનમાં તો નહીં જ જાય. બેઠા બેઠા શું કરતી હતી? મેં આજથી ટ્રેનિંગ ચાલુ કરી છે, આ વિડીયોઝ જોઈને. કે સર, આવી રીતે વિડીયો જોઈને ટ્રેનિંગ ના થાય. આમ તો તું ફર્સ્ટ રાઉન્ડ જ બહાર જતી રહીશ. એ તો હું ખાલી ધ્યાનથી વિડીયો જોતી હતી ને એટલે. કાલે તમે જોજો, આ બધી એક્સરસાઇઝ હું જાતે કરીશ, જોઈ લેજો. ફોજદાર, તમે મને સિરિયસલી નથી લઈ રહ્યા ને? પણ જોજો, હું આ બધી જ કરીને બતાવીશ. કાથી જોજો તમે. કેસર, 30માં તો તું થાકી ગઈ. હા, પણ વચ્ચે કેટલી બધી વાર અટકી. અર્જુનભાઈ કહેતા હતા કે પોલીસની ટ્રેનિંગ તો આના કરતાં પણ વધારે અઘરી હોય છે. હવે શું કરીશ?
બધું જોલાઈ ગયું. શું કરતી હતી આ? ચાલ રૂમમાં ચાલ. શું થયું? સારું થયું મને વાગ્યું, નહીં તો આવો ચાન્સ ના મળતો. સોરી. શું થયું? અચાનક તમને શું થયું? તો આ બધું શાના માટે કરી રહી છે? શાના માટે એટલે? મારે આ ઘરમાં વર્દી પાછી લઈને આપવી છે, પોલીસ ઓફિસર બનવું છે એટલે. કે સર, અને આજ હું અમદાવાદ જતો હતો ત્યારે તે મને પૂછ્યું હતું કે તું એવું શું કરે કે જેના કારણે આપણા સંબંધો સારા થઈ જાય. અને મેં એવું કહ્યું હતું કે જે દિવસે આ ઘરમાં વર્દી પાછી આવશે ને એ દિવસે આપણા સંબંધો સારા થઈ જશે. અને તે આ ઘરમાં વર્દી લાવવાનો ડિસાઈડ કર્યો. દેટ મીન્સ કે તું આપણા સંબંધો સુધરે એના માટે પોલીસ ઓફિસર બનવા માંગે છે, એટલા માટે નહીં કે તારે બનવું છે. એમ આઈ રાઈટ? આપણા સંબંધો સારા થઈ ગયા છે તો પણ હું આટલી મહેનત કરી રહી છું, એ તમે નોટિસ ના કર્યું? હા, અને એટલે જ મારે તને કંઈક કહેવું છે કે સર, પોલીસ ઓફિસર બનવું એ ગાડી પર જઈને પાપડ અથાણા વેચવા જેટલું ઇઝી નથી. એના કરતાં 10 ગણું અઘરું છે. પોલીસવાળા જો સારું કામ કરે ને તો પણ એમને સાંભળવું પડતું હોય છે, અને કંઈક ભૂલ કરે તો સાંભળવું જ પડે. એવું સાંભળ્યું છે ને કે પોલીસવાળાને ના દોસ્તી સારી ના દુશ્મની. તને શું લાગે છે કે તે ગ્રેજ્યુએશનની પરીક્ષા આપીને પાસ થઈ ગઈ એમ પોલીસ ભરતીની પરીક્ષા આપીશ અને પાસ થઈ જશે અને વર્દી આવી જશે ઘરમાં? વર્દીનું મહત્વ શું છે તને ખબર છે? વર્દી એટલે દેશના સામાન્ય નાગરિકથી લઈને દેશના પ્રેસિડેન્ટ સુધીની સુરક્ષાની જવાબદારી. વર્દી પહેરીને કરેલા કામ પર ખાલી ઘરના 5 સભ્યોને ગર્વ ના થવું જોઈએ, દેશની 135 કરોડની જનતાને પણ ગર્વ થવું જોઈએ. વર્દી એટલે દેશ માટે જીવ આપી દેવાનું વચન. અને હું શું કહું છું એ તને સમજાય છે? હું 2-3 દિવસથી જોઈ રહ્યો છું. તું સાચે આ બાબતે સિરિયસ છે કે ખાલી મને ઇમ્પ્રેસ કરવા માટે આ બધું કરી રહી છે? તમે આજે કંઈ પણ બોલ્યા એટલું બધું તો મેં નથી વિચાર્યું, પણ તમે કહ્યું હતું ને કે તમારે દેશ માટે કંઈક કરવું છે એટલે તમે પોલીસ ઓફિસર બન્યા હતા. એમ હું પણ તમારા જ વિચારોને અનુસરી રહી છું. હા, પહેલા મને એવું હતું કે આપણા સંબંધો સારા કરવા માટે મારે પોલીસ ઓફિસર બનવું હતું, પણ હવે એવું નથી. અને એટલે જ મેં તમને કહ્યું હતું કે હવે આ ઘરમાં વર્દી પાછી લઈને આપવી એ જ મારા જીવનનું ધ્યેય છે. પણ મારા ઇડિયટ જેવા વર્તનને કારણે કદાચ એ વાત તમારા સુધી પહોંચી જ નહીં, અથવા તો તમને મારા ઉપર વિશ્વાસ જ નથી. વિશ્વાસની વાત નથી કે સર, પણ આ બધું કહીને હું તને મેન્ટલી સ્ટ્રોંગ કરવા માંગુ છું. ફ્યુચરમાં તારી સામે જે પ્રોબ્લેમ્સ આવવાના છે એ બાબતે તને માહિત કરી રહ્યો છું કે સર, તું જે રસ્તે જઈ રહી છે ને એ રસ્તો કાંટાળો છે. તું ઘરે ટ્રેનિંગ કરે છે ને તારા પગમાં વાગી જાય છે, તો એકેડમીની ટ્રેનિંગ તો આના કરતાં પણ વધારે હાર્ડ હશે. ત્યાં તો રોજ કંઈકનું કંઈક વાગશે, અને ત્યાં તારી કેર કરવા માટે હું કે ઘરવાળું કોઈ નહીં હોય. મને વાગી જશે
એનું ટેન્શન થઈ રહ્યું છે તમને? તો તમે કેસરને હજુ સુધી ઓળખી જ નથી. જો મને જરાય નથી દુખતું, હજી પણ હું કરી શકું છું. સી, હજી પણ હું સ્ટ્રોંગ છું, હજી પણ હું એક્સરસાઇઝ કરી શકું છું. બતાવો કરીને. કે સર તારે કંઈ જ સાબિત કરવાની જરૂર નથી. તમને એ વાતનો ડર છે ને કે હું ટ્રેનિંગમાં પાસ નહીં થઉં? તું પાસ થઈ જ જઈશ, કારણ કે હવે હું તને ફેલ નહીં થવા દઉં. હવેથી તને ટ્રેનિંગ હું આપીશ. આવતીકાલથી તારી ટ્રેનિંગ શરૂ. તો તમને એક વાત પૂછ્યું? મને ખબર છે તમને નથી ગમતું, પણ હું તમને એકવાર પગે લાગુ. કેસર, પત્ની વાળું નહીં, શિષ્ય વાળું. પ્લીઝ. આજથી તમે મારા ગુરુ. હું અર્જુનભાઈને ફોન કરીને બધું કહીને આવું. હા, તમે આ શું કરો છો? કામ. આ બધા કામ કરવા માટે ઘરમાં માણસો છે ને? કેસર, મને એમ કે બેબી માસીનું સુગર ચેક કર્યું? હા, હમણાં જ ચેક કર્યું. બધું એકદમ નોર્મલ છે. બસ હવે કઈ ગળ્યું ના ખાય તો સારું છે. જો તમે પાછા કામ કરવા લાગે. આપો. અરે કેસર, લાવ મને આપ. ખબર છે ને કાલથી તારી ટ્રેનિંગ શરૂ થવાની છે. હા, પણ આ બધા કામ તમે કરો મને નથી ગમતું. કેસર, મને ઘરના કામ કરવા ગમે જ છે. પહેલા સમય નહોતો એટલે નહોતો કરતો, પણ હવે સમય છે તો કરું છું. કાલે ફરીથી કામ શરૂ થશે તો નહીં કરું. પણ તમે શું કામ કરવાના છો એ વિશે કઈ વિચાર્યું? વિચાર્યું છે કે હું ઓર્ગેનિક ફાર્મિંગ કરીશ. પરફેક્ટ છે ભાઈ, મને સસ્તા ભાવે શાકભાજી તો મળશે. બરાબર છે. બાય ધ વે, કાલથી તમારી ટ્રેનિંગ શરૂ. રોમાન્સ કરતા કરતા ટ્રેનિંગ. અર્જુનભાઈ, એવું કાંઈ નથી. તમે મારા કોચને તો ઓળખો જ છો ને? હા, અને હું તમને પણ ઓળખું જ છું ને. આમાં શું લાવ્યા છો? શાકભાજી લાવ્યો છું. શાકભાજી? હા, હું બેબી માસીને આપીને આવું. બેબી માસીને કેમ? અરે એટલે કે હું બેબી માસીને મળીને આવું અને પ્રમોદને શાકભાજી આપીને આવું એમ કહેતો હતો. તો લાવો, હું પ્રમોદભાઈને આપી દઈશ, તમે આરામથી જઈને બેબી માસીને મળી લો. હા, અરે ના ના, તમે ભાઈ સાથે આરામથી વાતો કરો, હું આપીને આવું છું. યુ આર અંડર અરેસ્ટ. હેન્ડ્સ અપ. ઉભા રહો અહીંયા. તમે ભાવિ ઇન્સ્પેક્ટર સામે ઉભા છો. તમારા હાવભાવ પરથી મને તમારા પર શંકા જઈ રહી છે કે તમે કંઈક તો ગડબડ કરી છે. આ ચેક કરાવો. અરે કઈ નથી, આમાં શાકભાજી છે. એમ? તો હા. ચેક કરાવો.
તમને શાંતિ? આવી ગયા પાછા મોટા મારી તપાસ કરવા વાળા. એક મિનિટ હા. અરે ભાભી, આ તડબૂચ છે. નારિયેળ નથી કે હલાવીને પાણી ચેક કરો છો? તમે તરબૂચ લઈને આવ્યા? હા એ પણ કાપેલું? હા હા તું જરા ચાખીને તો જો મીઠું છે કે નહીં. હા હા. હેરાફેરી કરવાનો નવો આઈડિયા. અર્જુન, આ શું છે? આમ આવો તો મેદાનમાં જરા. શું છે? અર્જુનભાઈ, હું અહીંયા બેબી માસીની તબિયત સુધારવા માટે આટલા પ્રયત્નો કરી રહી છું અને તમે છો કે એમની શુગર વધારવાની પૂરી તૈયારી કરીને આવ્યા છો. અરે ભાઈ, પણ હું શું કરું? મને બેબી માસીએ જ કહ્યું હતું કે મારા માટે જલેબી લેતા આવજો. મેં એમને ના પાડી તો એ રડવા લાગ્યા. પછી એમને મને સમ નાખી. અરે મને ઇમોશનલ બ્લેકમેલ કરવા લાગ્યા કે જો હું તારા ત્યાંની જલેબી ખાધા વગર જતી રહીશ ને તો તને આખી જિંદગી દુઃખ થશે કે મેં બેબી માસીને જલેબી ના ખવડાવી. એક એક કલાકે મને ફોન કરીને ઇરિટેટ કરવા લાગ્યા હતા કે જલેબી લાવીશ ને. પછી જલેબી લાવવી જ પડે ને. તારી વાત તો સાચી છે કે સર, આપણે બેબી માસીનું કંઈક કરવું પડશે. એમને તો બરાબર ના ખખડાવીશ. પણ અર્જુનભાઈ, આજે તમે આ જે કાંઈ પણ કર્યું છે ને એ આજે પહેલી અને છેલ્લી વાર કર્યું છે. હવે જો આવું કંઈ કરતા પકડાય ને તો 3rd ડિગ્રી ટોર્ચર આપીશ. બોલો, વર્દી નથી પહેરી તો પણ આટલો રૂવાબ મારે છે. વર્દી પહેરશે પછી તો શું કરશે? હે, ચાલો હું બેબી માસીને મળીને આવું. બેબી માસી, વાહ કિશોર, આઈ એમ ઇમ્પ્રેસ્ડ. હવે તે જે આ ચોરી પકડી છે એના માટે તને પ્રોત્સાહન ઇનામ તો મળવું જોઈએ ને. જાઓ નહીં થી. ડરાઈ ગયો. જાઓ નહીં ત્યાંથી. એ સર, પોલીસ બની શકે એવા ગુણ તો છે એનામાં. જલેબી જલેબીને હું કેવી રીતે ભૂલી ગઈ? અર્જુનભાઈના ઢાબાની જલેબી એકદમ જોરદાર હોય છે. તમારે પણ ખાવી છે? હા. અરે મેને ખાવા માટે કાઢી છે. પોલીસ ઓફિસર બનવાનું છે ને તારે? હા. બસ તો પછી હવેથી આ જલેબી, ગુલાબજાંબુ આ બધું જ ગળ્યું બંધ. હે? હા, કાલથી તારી ટ્રેનિંગ શરૂ થવાની છે. પેલા તીખું, તળેલું, ગળ્યું બધું બંધ. બંધ, એકદમ બંધ. પણ ટ્રેનિંગ તો કાલથી ચાલુ થવાની છે ને, તો કાલથી બધું બંધ. હમણાં તો એક જલેબી ખાઈ લો. કિશોર, ના કહ્યું ને તને, તારે ફિઝિકલી એકદમ ફિટ રહેવાનું. એક ટુકડો પણ નથી ખાવાનો. અરે પણ એક જલેબી ખાવાથી કે મારું કાલે ને કાલે વજન થોડી વધી જવાનું છે. ખાવા દો મને ફટ. ના પડી ને તને. ચલ, કાલે સવારે 5 વાગે ઉઠી જવાનું છે. કેમ તમારે એકલા ટ્રેનિંગમાં જવાનું છે? 5 વાગે એટલે 5 વાગે ઉઠી જવાનું છે. નો એક્સક્યુઝીસ. હા, પણ જલેબી ખાઈ લો. ના પડી ને. ચલ. એક જલેબી, એક લાલ જલેબી પ્લીઝ. પર ચાલ અને શું? મારી જલેબી. ખાઈ લો.